હું કર્યું માવઠાએ બધું મોયે મોયે કરી નાખ્યું. માવઠાએ ભાઈ મોયા મોયા કરી નાખ્યું આ બધું છે ને આ માવઠામાં એવું ઉપરથી હેઠું જો હરવું ભણ પાડી દીધું બધું જો નળિયાને કેવું થઈ ગયું બધું અમે જો આખો જોબ લઈ ગયો બધું પડી એવું થઈ એ બધું જો આવો થઈ ગયો ભાઈ જો બબે ત્રણ ત્રણ પાંદડી કેવું થઈ ગયું જો બધી ઢોળી નાખે. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે બધાનું ફરી આજના આપણા નવા વ્લોગમાં. તો ફાઇનલ મિત્રો, અત્યારે આપણે ઊભા છીએ ખેતરના હેડે અને હેડે એટલે ઊભા છીએ કે આપણે આવ્યા છીએ મોટર ચાલુ કરવા. તો આપણે વ્લોગ તે ખેતરમાંથી સ્ટાર્ટ કર્યો કેમ કે ભાઈ ખેતર આપણું મસ્ત મજાનું છે અત્યારમાં. અને અત્યારમાં આપણે આવી ગયા છીએ કવે. તો પહેલાં તો છે ને આપણે જોઈ આવી કવો અને પછી મોટર ચાલુ કરી આવી કેમ કે આપણે કવે પહોંચી ગયા છીએ. ને તમને બતાવી દો આપણો કવો છે ને ભાઈ વેચાણ હતો ને એ બંધ થઈ ગયો છે અત્યારે. એટલે બંધ થઈ ગયો એટલે આમ ખાલી નથી છો પણ તમે જુઓ ઓછું થઈ ગયું છે. શું છે 2 દીટાનો વરસાદ ઓછો રહી ગયો ને તો ફાઇનલ એટલો કવો તો હજી ભર્યો જ છે ભાઈ. તમને બતાવી દઉં તો આપણે આવી ગયા થાંભલા ઉપર અને ભાઈ જો આપણું મશીન છે ભાઈ, બહુ જૂનવાણી મશીન છે. હવે તો મોટરો આવી ગઈ, બાકી આપણે મશીન જ વાપરતા બરાબર. તો આપણે છે ને આવ્યા હતા મોટર ચાલુ કરવા. ઘરે પાણી ભરવાનું હતું અને આપણે જવાનું હતું સિંગ વીણવા. અમારું બીજું ખેતર છે ને ના, તો ઘરેથી તો બધા છે ને વૈયા ગયા છે સિંગ વીણવા. હું એક જ વાહે રહી ગયો હતો ભાઈ કેમ કે હું જઈ ગયો તો મોડો અને નાવા ધોવાનું બધું બાકી હતું. એમાં આપણે રહી ગયા વાહે. અને અત્યારમાં તમને બતાવી દઉં આ રીતનું કંઈક વાતાવરણ છે ભાઈ. વાદળા વાદળા બધું બહુ થઈ ગયું ભાઈ જો મસ્ત. અને ફાઇનલ છે ને આપણે પહોંચી ગયા છીએ મોટરના ટાટર પાસે. આ છે આપણું ટાટર. તો ભાઈ છે ને મોટર કરી દીધી આપણે ચાલુ બરાબર. મોટર ચાલુ કરી દીધી, પાણી ભરી લે ક્યારે. તો મિત્રો છે ને આમ જો અમારો કપા ઉગી ગયો માવઠામાં જો આવો થઈ ગયો, આખો આવો ઉગી ગયો. છે ને બધે કપા ઉગી ગયો. તમને બતાવી દઉં ને બધો આવો બગડીને થઈ ગયો. બધે કપા જો કેવો થઈ ગયો, બધે કપા ઉગી આમ જો કપામાં કપા આવી ગયો. આ બધા માવઠાને લીધે જો 2 પાંદડે કપા થઈ ગયો ભાઈ. એવું છે ભાઈ. આખો કપા છે ને અમારો જે વીણવાનો હતો ને એ બધો જો આવો થઈ ગયો ભાઈ. જો 2 3 પાંદડી કેવું થઈ ગયું જો. તો ભાઈ છે ને માવઠાએ આખો કપા આપણો બગાડી નાખ્યો ઠેઠ. આ બધું ઉગી ગયું કાંઈ છે જ નહીં ભાઈ. આપણે કપા તો છે ને આપણો બધો ઉગાડી નાખ્યો. તમે જોવો ને તો કાંઈ રહેવા દીધું છે નહીં એવું છે. ને પાણી જે કાંઈ સુકાણા નથી એવું છે જો. બધે બગાડી નાખ્યો, કેવો કરી નાખ્યો તમે જોવો ને. આખો કપા આપણો છે ને બધે બગાડી નાખ્યો ભાઈ. આમ જો આમ જો ઉગી ગયો ને. આ બધી માવઠાએ કર્યું. એક ડાબકો ઉગ્યા વિનાનો નહીં હોય બધા જો. એક ડાબકો નહીં, કાંઈ કોઈ વસ્તુ બાકી જ નહીં ભાઈ. આમાં એક ડાબકો છે ને એવું નહીં હોય કે ઉગ્યો નહીં હોય ભાઈ. બધા ડાબકા ઉગી ગયા સમજો. અને ન ઉગ્યા હોય ને એ જે કોટડા કાઢે છે બરાબર. આવું બધું બગાડી નાખ્યું એટલું માવઠાએ જો બધું. આ કપા છે ને આપણો માવઠાએ બધો બગાડી નાખ્યો. આજ તડકો નીકળ્યો છે, કાલ થોડોક નીકળ્યો હતો પણ કાલ તો વરસાદ આવ્યો હતો એટલે આજ હજી અત્યારમાં આવ્યો નથી બરાબર. આવું છે ભાઈ અત્યારમાં જો. અને આમ જો પાણી પીર્યું હોય બધ. આપણે છે ને ઘેરે આવી ગયા અને જો આમાં બધે પાણી પીર્યું છે ભાઈ અત્યારમાં બધે જો. અને અત્યારમાં છે ને આપણે મોટર બંધ કરીને આવી ગયા ઘેરે ભાઈ. અને આ બધા જો અત્યારમાં કપડાં ધોવાનું ને એવું કામકાજ ચાલુ છે બધી. અત્યારમાં તો પાણી બધું મોટર ચાલુ કરી હતી ને તો જો ક્યાં પાણી પોગાડી દીધું બધા જાણે. હવે આપણે જવાનું છે ને સિંગ વીણવા જવાનું છે. આપણે ઘેરે આવી ગયા અત્યારમાં. અને મીંડળી જો ક્યાં ખાટલે ચડીને બેઠી જો બાગી મસ્ત. ને આ ખાટલો છે ને ભાઈ આપણે કાલ રાતે નવો ભર્યો. સુભાષભાઈ ભરી દીધો ભાઈ ખાટલો મસ્ત બરાબર. ભાઈ હવે છે ને આપણે જવાનું છે સિંગ વીણવા. બધા ગયા છે તો આપણે હવે આપણે અત્યારે આવી ગયા છીએ. આ બધા સિંગ વીણતા ને અહીંયા ખેતરે. અને આ બધા તો જો બેઠા છે અત્યારમાં.
પોરો ખાવા બેસી ગયા હું આવ્યો હતો અને આ ભાઈ ફોન ઘુમાડે છે ભાઈ મસ્ત સિંગ બધી છે ને બહુ ઉગી ગઈ પડી ગઈ તમને બતાવી દઉં આમાં છે ને કાંઈ આથોડી નહીં બધી ઉગેલી જ છે આમ જો આ બધી ઉગી ગઈ જો આમાં કોક ખારી વીણવાની રે બાકી બધી આવી ઉગી ગઈ જો ખેતરમાં બધી આવી કોટડા કાઢી ગઈ બધી ઉગી ગઈ જો અને કાંઈક ઉગતી આવે છે હજી આવી બધી ઉગી ગઈ તો બધા વીણે છે જો બધા પાણી પીવા ભાગ્યા છે હવે કહ્યું ને ઉપા અહીંયા વીણે છે ઉપા કેટલીક સિંગ ઉગી ગઈ બધી ઉગી ગઈ ભાઈ આમાં છે ને અને આમાં છે ને જો ખેતરમાં આવા ધોરિયા પાડી દીધા બધી અહીંથી છે ને તણાઈને આમ બધી હેઠા બેતી થઈ ગઈ બધી સિંગ આ બધા જો આવી ગયા છે અહીંયા પાણી પીવા બધા પાણી પીવે જો ફોનમાં બધા જોવે છે કંઈક તો કેવા હરખા જોવે જો લાઈનમાં ગોઠવાઈ ગયા કા આપણે થોડુંક લઈ લીધું ને આપણે વીણાઈ ગયો હવે આમ દઈ જો આમ દઈ છે ને થેલી બધી એ બધી ઢોળી નાખી જો તો જો બાસ્કુ લઈને આવી ગયા છે હેડે આ ગાડી અહીં પડી છે ને ભાઈ બધા ખેતરમાં ખૂતે ને એટલે જો ચપ્પલ અહીં કાઢ્યા છે અને આપણે છે ને આ બાસ્કુ લઈને છે ને જવાનું છે ઘેરે નાખવા તો ભાઈ આપણે છે ને અત્યારે આવી ગયા છીએ ઘેરે ઓલું બાસ્કુ લઈ અને આ બધી ફૂંકાય છે હજી અને આ ઠેલી લઈ જવાની છે ને એ ઠેલી હજી લઈ જવાની છે અને ભાઈ આટલી છે ને આપણે સાંજે સાંટા આવ્યા ને ત્યાં ઘેરે નાખી દીધી હતી અને અત્યારે તડકે નાખવાની છે ને મને જો પાડોળું ભાઈ મસ્ત બાંધ ડબુડી છે હું છું તું ભાઈ પાડી છે ને નાની મસ્ત રેમાં કરે અને માલ છે ને બધા જો બાંધ્યા છે અત્યારમાં ભાઈ મજા વરસાદ ના ક્યાંય જાય નહીં ને ભાઈ ખીલે બેઠા નાખવાનું હોય તો હું નાખશે એમ સા કેટલી રકેબી નાખી 8-9 હા તારે આવવાનું છે તો ભાઈ હવે છે ને આપણે બાસ્કુ નાઈ નાખી દીધું ને સા લઈને જવાનું છે અહીંયા એટલે ભાઈ બેસી ગયા છે અમારે ગાડીમાં હવે આપણે જાય બરોબર હવે આપણે આજો કેટલો ભાગલો કોણ લઈને આવ્યું હે કોણ લઈને આવ્યું ભાઈ ચોટલીએ કબજો કરી લીધો છે ભાગ ઉપર જો ભાઈ અને આપણે ચા લઈને આવ્યા હતા ને બધા જો ચા પીવાનું છે ભાગ ખાવાનું છે આમ જો અપુ પાસે છે હા ભાઈ જો શું છે આ ભાઈને ઓળખો કોમેન્ટ કરીને કહેજો ભાઈ અને ભાઈ જો આપણે બાસ્કુ નાખીને આવ્યા ને તો પાછી એટલી વીણી લીધી અને આ બધા જો ભાગ લઈને બેસી ગયા તગારામાં જો આ વાહે છો પરાણે વાહે છો એ કા ફરતા બેસી ગયા જો ભાઈ ટેણિયા છે ને અમારા મહેમાન કમોસમી માવઠું છે આ મહેમાન નહીં કમોસમી માવઠું જ્યાં ખાપ જાય ત્યાં બધું પૂરું એવું હવે તો છે ને આપણે ચા પાણી લઈને એવા હતા ને આ બધા છે ને હવે ચા પાણી બે ગયા અને આ જો પડી એ કેટલી જો પડી હવે જો મોંઘેરા મહેમાનને કેટલી પકડાઈ દીધી છે બરોબર તો હાલો ભાઈ ચા પાણી પીવા હોય તો હાલો બધા બધા છે ને હવે પી લઈ છે ને 4 વાગી ગયા છે અને ભાઈ આજ આપણે છે ને અત્યારે અમારું ઘર થોડુંક આ માવઠામાં ઓલું થઈ ગયું હતું બધા નળિયા ને એવું બધું પડી ગયું છે તો આપણે છે ને બપોર પછી સિંગ વીણવા નહીં ગયા ને બધું સારું કરવાનું હતું કેમ કે ઉપરથી થોડીક ઉધી ખાઈ ગઈ હતી ને બેક તો આ અઠવાડિયું માવઠું છું ને એવું બધું હતું ને આપણે છે ને વાહડો કાપ્યો છે વાહડા ઘરના છે ભાઈ જો કોડો લાંબો છે આપણે શું છે ભાઈ એક વાહડો કાપી દીધો હતો અમેથી તો વાહડો કાપી લીધો છે આપણે પણ વાહડાની કાંઈ જરૂર નથી બીજા આપણી પાસે પીડા હતા ને તો એવું બધું કરી નાખ્યું છે અને જો આ બધા કપાટું કાઢી છે જો આ બધી કપાટું સીરી નાખી છે બધું અને હવે ચા પાણી થઈ ગયા છે પી લીધા છે ભાઈ તમે જુઓ ને તો જો ભાઈ આ બધું છે ને આ માવઠામાં એવું ઉપરથી હેઠું જો હરવું ભણ પાડી દીધું કા હે હેઠે ઊભું રહેવાય ને જો હરવું હોલ પડી ગયું આ માવઠા છે ને બહુ કરી ઘર વિના કરે એવું છે આ માવઠા અત્યારે
જો આ બધું ભાંગીને તો આપણે છે ને અત્યારે માથે ઓલી ખપાટું ને એવું નાખવાનું છે અને નળિયા ને એવું બધું નાખવાનું છે. તો મારે શું છે માથે જ આવવું જોઈએ. આ બધી જો ખપાટું ને એવું બધું ફાડ્યું જ છે. તું આ જો હજી સા પીવી તો ભાઈ છે ને આ ખપાટું તો માથે આવી ગયા છે ઘરની. તમને ઉપરથી બતાવી દઉં ને તો જો આ રીતનું બધું કંઈક તૂટી ગયું છે બધું. અમારી બેન જો નીચે ઊભી ભાઈ જો ઘરની માથે શું અમે કાગળ નાખેલો છે ભાઈ છે ને આ માવઠા એ બધું બગાડી નાખ્યું. અને આમાં છે ને તમે જુઓ આ બધું ઊંધી ખાઈ ગયું એવું છે બધું. જો નળિયાને કેવું થઈ ગયું બધું. અમે જો આખો જોબ લઈ ગયો બધું પડી એવું થઈ ગયું. આપણે છે ને નળિયા ફીટ કરવાના છે એમાં છે ને ધ્યાન રાખીને હાલવું પડે એવું છે બધું. આ જો આ નળિયા છે ને બધા મેકવાના છે આમાં. જો કેવું થઈ ગયું હા બરોબર. અને ભાઈ જો વાદળા ને એવું બધું કેવું છે અત્યારે. તો આપણે છે ને હાલો આ થોડું ખારું કરવાનું છે ને ભાઈ તો સરખું કરી નાખીએ બરોબર. તો ભાઈ છે ને આમ જો આપણે નળિયા ને એવું ઘણું નાખી દીધું. હવે છે ને એક પડાળ જ છે. અમારા કાકા જો અહીં વાળો બાંધે છે ખપાટી. આ બધું હાંધા કરીને રાખવાનું છે. કેમ લાગે હાંધા કરવાના છે ભાઈ એવું છે ને. ઓલો ભાઈ જો નીચે ખપાટી આ ઘરે જ આવશે કલકલિયાની ઘોડે આપણે અત્યારે તો હવે માથે આવશે ભાઈ. આવું છે ભાઈ. આ ભાઈ છે ને ગામડામાં હોય ભાઈ આવું દેશી મજા છે ભાઈ આવી. આમ તમે જો અહીં ઘરની માથે આમ જો ઝાડવા કેવા હરી ગો છે એ તો સીતાફળિયું ને ભાઈ આમ જો મોભારા સુધી હરી ગો છે ને આમ જો આપણા ઘરની સામે ફળિયામાં ઝાડવા છે ભાઈ. તમે જો કેવા મસ્ત. ને ભાઈ છે ને આપણે એટલું સરખું હે ના ભલે વાંધો નહીં એટલું ભલે રહ્યું વાંધો નહીં. હવે અહીંયા બે નળી આવશે ને અહીં મોભારું આવશે બસ એટલું. તો આપશે ને બધું વેચી નાખ્યું આપણે એવું છે ભાઈ. અને આમ જો કેમ ઝાડવા કેમ ભાઈ કોમેન્ટ કરીને કહેજો આપણી ઘર ફરતા ઝાડવા કેમ છે. જો મસ્ત કાંઈ ન ઘટ. હું કર્યું માવઠાએ બધું મોયે કરી નાખ્યું. માવઠાએ ભાઈ મોયે કરી નાખ્યું બધું. તો કાંઈ નહીં હાલો આપણે ગોઠવવા મળીએ નકર હાન થઈ જાય ને આપણું મોયે થઈ જાય બરોબર. ગોઠે છે ને 5:30 થઈ ગયા ભાઈ. આપણે બપોર દીના મહેનત કરતા હતા અને ફાઇનલ છે ને આપણે નળિયાનું જે કામકાજ હતું ને એ બધું કમ્પ્લીટ કરી નાખ્યું. તમને બતાવી દઉં તો ભાઈ જો બધું મસ્ત બધું કરી નાખ્યું. મોભારું નાખીને બધું ભાઈ આપણું છે ને દેશી ઘર છે કમ્પ્લીટ થઈ ગયું ભાઈ. તમને બતાવો મસ્ત આ બધું હતું ને મસ્ત કરી નાખ્યું છે. હવે વાંધો નહીં ભાઈ. અને જુઓ વાદળા જુઓ આ છે ને આપણે માવઠાને લીધે જ ભાઈ પીડ્યું હતું. અને હવે આપણે જવાનું છે નીચે. તો પછી અરે ભાઈ જો ઘરમાં નળિયા પીડ્યા હતા ને એ વેવે છે. જો કા નાનું બચ્ચું લાગે હવે ઘર ઉપરથી કાંઈ ન ઘટે ભાઈ. જો આપણો ઘર ઉપરથી નજારો જો કુદરતી આપણી ઓલી ધાર છે ને તમે જુઓ. હવે ગામ છે ને સામું બતાય જો ઓલા ટાવર બતાય મસ્ત. અને હવે છે ને ભાઈ આપણે ઘેરેથી શું યાર ઘર માથેથી હેઠું ઉતરવાનું હળવું ચાલવું પડે ને. આપણે છે ને હવે ઉતરી જાય બરોબર. ભાઈ મસ્તીનું ઉતરે જાય જો મસ્ત. જો ફાઇનલ છે ને આપણે આવી ગયા છીએ હેઠે. અને ભાઈ જો બધું કમ્પ્લીટ થઈ ગયું. અને આ ભાઈ શું જોવે છે ભાઈ મેચ જોવે છે. અમારે ભાઈ શું કરે છે ભાઈ નળિયા વિના છે મસ્ત. કામકાજ સારું છે ભાઈનું. જો અને બધે કેવું કશું થઈ ગયું કા જો ભાઈ. અને હું તમને બતાવી દઉં ને જો ભાઈ આ બખોડું છે ને પૂરી દીધું ભાઈ. છે ને મોયે કરી નાખ્યું તું બખોડા. એ તો ફાઇનલ આ રીતનું છે ભાઈ. ને આપણું ઘર કમ્પ્લીટ થઈ ગયું. અને ભાઈ મસ્ત ટાઈમ ભાઈ એમ થઈ ગયો. અને આવડા જવાને જો વાહડાને સીધો દોર જેવો કરી નાખ્યો. બધું કાપી નાખ્યું મસ્ત થઈ ગયું. તો ભાઈ આજ તો છે ને આખો દી વયો ગયો છે કામમાં મસ્ત. તો મિત્રો ઉમ્મીદ કરું છું આ બ્લોગ આજનો તમને છે ને પસંદ આવ્યો છે ભાઈ. અમારું છે ને ગામડાનું રહેણાંક ને રહેણી કેણી ને જીવન ને બધું આ રીતનું છે ભાઈ. તો આ રીતે રહીને ભાઈ મોજથી રહી ભાઈ. શું આરે આવવાનું છે મોજ કરવાની જિંદગી જીવી લેવાની મસ્ત. અને આજના વ્લોગને છે ને આપણે અહીંયા એન્ડ કરશું. અને ભાઈ છે ને મળશું આપણે આવતીકાલના નેક્સ્ટ વ્લોગમાં. તો મળીએ કાલે. આ વ્લોગને કરીએ અહીંયા એન્ડ.